આપી છે મોટા સમાચારની। અરવલ્લીમાં અત્યારે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। ડોક્ટર્સ અને બિલ્ડર્સને ત્યાં આઈટી વિભાગ દ્વારા સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। મની લોન્ડરિંગના આરોપ સાથે, મની લોન્ડરિંગની શંકા સાથે આ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને હવે આ સર્ચ ઓપરેશનમાં ઈડીની પણ એન્ટ્રી થઈ છે। એવી શક્યતા છે કે કરોડોના નાણાંની વિદેશમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવી છે અને પરિણામે મની લોન્ડરિંગ અને ફેમા એક્ટ હેઠળ કાર્યવાહીની શક્યતા અત્યારે જોવાઈ રહી છે। ડોક્ટર્સ અને બિલ્ડર્સની ઓફિસમાં અત્યારે દરોડા પાડવામાં આવી રહ્યા છે। આઈટી વિભાગ દ્વારા અત્યાર સુધી આ કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે એમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ ઈડી પણ જોડાઈ ગયું છે અને ઈડીની આ એન્ટ્રીથી મોડાસા શહેરમાં, અરવલ્લીમાં વેપારીઓને ત્યાં, મોટા બિલ્ડર્સને ત્યાં ફફડાટ ફેલાયો છે। સતત 40 કલાકથી કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આ સતત તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। મેરેથોન તપાસ કરવામાં આવી રહી છે અને હજુ પણ આમાં કોઈ કેટલાક મોટા ખુલાસા થાય, ઘટસ્ફોટ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। વધુ વિગત સાથે સંવાદદાતા શૈલેષ પંડ્યા આપણી સાથે જોડાય છે। શૈલેષ, અત્યાર સુધીની તપાસમાં શું સામે આવ્યું છે? જી, જણાવી દઉં કે છેલ્લા 36 કલાકથી અરવલ્લી જિલ્લામાં આઈટી વિભાગનું સર્ચ ચાલી રહ્યું હતું। અલગ અલગ જગ્યાઓ પર સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। લગભગ 400 જેટલા કર્મચારીઓ આ સર્ચની અંદર જોડાયા છે। ત્યારે હવે આજના દિવસથી ઈડીની એન્ટ્રી થઈ છે। ઈડીની એન્ટ્રી થવાના કારણે મોડાસા શહેરની અંદર અન્ય બીજા કોઈ બિલ્ડરો, ડોક્ટરો જે તમામમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે। કરોડોના નાણાંની વિદેશની અંદર ગેરકાયદેસર હેરાફેરી હોય એ બહાર આવવાની શક્યતા રહેલી છે। મની લોન્ડરિંગ હોય તેમાં એક કાર્યવાહીની પણ શક્યતા રહેલી છે। આઈટીએ કરોડો રૂપિયા જપ્ત કરેલા છે અને કેન્દ્રીય એજન્સીઓ લગભગ 40 કલાકથી તે લોકોની મેરેથોન તપાસ પણ ખાનગી રાહે ચાલુ હતી। ત્યારે ડોક્ટર, બિલ્ડર અને જે કોઈ વેપારીઓ છે એ તમામમાં ભારે ફફડાટ વ્યાપેલો છે। જી બિલકુલ, આભાર આપનો। અને